વેલકમ ટુ ધ HRM. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ટોપિક જે સ્ટડી કરેલો હતો એ હતો ઇમર્જિંગ ચેલેન્જીસ. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે જે આપણે સ્ટડી કરવાનું છે એ ઇવેલ્યુએશન ઓફ HRM. તો ઇવેલ્યુએશન ઓફ HRM માં શું હોય તો કે જે ઇન્ડસ્ટ્રીયલ જે રિવોલ્યુશન આવેલું છે બરાબર છે, તો એ પીરિયડ પહેલા શું સિચ્યુએશન હતી, એ પીરિયડ ડ્યુરિંગ પીરિયડ જે શું સિચ્યુએશન હતી, અને એ જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી જે સિચ્યુએશન ઓફર થઈ છે એના અબાઉટ છે સ્ટડી કરવાનું છે બરાબર છે. તો ઇવેલ્યુએશન ઓફ HRM માં ફર્સ્ટ પીરિયડ બિફોર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. તો બિફોર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં શું હોય કે ધ સોસાયટી વોઝ પ્રાઇમરીલી એન એગ્રીકલ્ચરલ ઇકોનોમી વિથ લિમિટેડ પ્રોડક્શન. તો પહેલા જે આપણી જે સોસાયટી હતી એ બધા છે પહેલા મેઇન એમનો ઇન્કમ સોર્સ શું હતો તો કે એગ્રીકલ્ચરમાંથી જે પ્રોડક્ટ છે એને એ લોકો સેલ કરે, એના ઉપરથી જે કાંઈ પણ જે એમની ઇન્કમ છે એના પ્રમાણે એ લોકો એમનું જે ઘર છે એ ચલાવતા હતા બરાબર છે. તો એની મેઇન સોર્સિસ છે એગ્રીકલ્ચર ઇકોનોમી, એગ્રીકલ્ચર ઇન્કમ હતી. Number of specialized craft was limited and was usually carried within a village or community with apprentices assist the master craftsmen. એટલે કે વિલેજીસમાં જે લેડીઝ છે એમને જે કાંઈ પણ ક્રાફ્ટ આવડતું હોય અથવા તો એમને જે કાંઈ બિઝનેસ આવડતો હોય એવી રીતે એ નાનો મોટો બિઝનેસ કરી અને એવી રીતે પણ ઇન્કમ એ લોકો અર્ન કરતા હતા બિફોર ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન બરાબર છે. કોઈ ઇન્ડસ્ટ્રી અવેલેબલ નહોતી તો એ લોકો એગ્રીકલ્ચરને એવી રીતે પોતાની જે સ્કિલ છે એ પ્રમાણે લોકો એમનું જે કાંઈ પણ ઇન્કમ છે એ જનરેટ કરતા હતા બરાબર છે. અથવા તો કાર્પેન્ટર, બ્લેકસ્મિથ એવી રીતે એ લોકો એમની પોતાની જે પર્સનલાઇઝડ સ્કિલ હોય એના બેઝડ ઉપર એ લોકો બિઝનેસ કરે અથવા તો એમના બેઝડ ઉપર એ લોકો વર્ક કરે અને ઇન્કમ જનરેટ કરે. જે બિફોર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન છે આ બધું થતું હતું. હવે નેક્સ્ટ કે ડ્યુરિંગ ધ જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન છે એમાં શું હતું તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો પીરિયડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. તો એ પીરિયડ ક્યાંથી ક્યાં સુધીનો છે તો કે 1750 to 1850 સુધીનો છે એ પીરિયડ છે જેમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કન્ટિન્યુ હતું બરાબર છે. તો એમાં શું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં શું ચેન્જીસ આવ્યા તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન માર્ક ધ કન્વર્ઝન ઓફ ઇકોનોમી ફ્રોમ એગ્રીકલ્ચર બેઝડ ટુ ઇન્ડસ્ટ્રી બેઝડ. એગ્રીકલ્ચર બેઝડમાં છે જે આપણી ખેતી ઉપર જે બધું બેઝડ હતું એના ઉપર ડિપેન્ડ હતી આપણી જે નેશનલ ઇન્કમ હતી એ પણ મેઇન જે પોર્શન આપણો ક્યાંથી આવતો હતો તો કે એગ્રીકલ્ચર ઇન્કમમાંથી. તો હવે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી શું ચેન્જીસ આવ્યા તો કે જે એગ્રીકલ્ચરનો પોર્શન હતો જેને ઘટાડી અને હવે ઇન્ડસ્ટ્રીયલમાંથી જે ઇન્કમ છે એ જનરેટ થવી જોઈએ એ પોર્શન છે નેશનલ ઇન્કમમાં વધી ગયું બરાબર છે, જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને કારણે પોસિબલ બન્યું છે. તો આપણી ઇકોનોમી છે એગ્રીકલ્ચરમાંથી ઇન્ડસ્ટ્રીમાં કન્વર્ટ થઈ ગઈ. મોડર્નાઇઝેશન એન્ડ ઇન્ક્રીઝડ મીન્સ ઇફ કમ્યુનિકેશન ગેવ અવે ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ સેટઅપ. તો જે મોડર્નાઇઝેશન થયું જેમાં ઇન્ડસ્ટ્રી છે એનો બેઝડ છે એની ડિપેન્ડેબિલિટી છે જે વધી ગઈ. તો એમાં શું ચેન્જીસ આવ્યા બરાબર છે. પર્સનલ મેનેજમેન્ટમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને કારણે શું ચેન્જ આવ્યા તો એ આપણે જોશું નેક્સ્ટ પોઈન્ટમાં. This led to emergence of personal management with the major task as a workers, wages and salary. તો ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવ્યું જેના કારણે ઇન્ડસ્ટ્રી વધી ગઈ તો વેજીસ અને સેલરીનો સ્કોપ છે એ વર્કર માટે વધી ગયો કે એમને નવી ઇન્ડસ્ટ્રીઝ છે એ બની તો એના કારણે એમની જે કાંઈ પણ જોબ છે અથવા તો એમને કાંઈ વર્ક જે મળવું જોઈએ જે ફાર્મર્સમાં એગ્રીકલ્ચરમાં શું થાય કે સિઝનલ હોય ત્યારે સિઝનમાં એમને વર્ક મળી રહે અને જ્યારે ઇન્ડસ્ટ્રીમાં શું છે તો એમનું પ્રોડક્શન તો સતત ચાલતું જ હોય એટલે એમને તો ત્યાં 12 મંથ સુધી પૂરેપૂરા વર્ષમાં એમને કામ મળી રહે અને એમની ઇન્કમ છે એ કન્ટિન્યુઅસ જનરેટ થાય. તો એ ચેન્જ આવ્યો. બીજું વર્કર્સ રેકોર્ડ મેન્ટેન. તો એગ્રીકલ્ચરમાં જે પણ કાંઈ પણ વર્કર છે એ કામ કરતા તો એના એવું કોઈ રેકોર્ડ મેન્ટેન ન કરે કે આ લોકો અમારી ત્યાં કામ કરતા હતા અથવા તો આપણી કાંઈ એક્સપિરિયન્સ માનો કે ક્યાંય જોબ માટે જવું છે તો રેકોર્ડ વર્કર્સ છે રેકોર્ડ મેન્ટેનન્સમાં શું હોય કે એમને સર્ટિફિકેટ આપે અથવા તો એવું કંઈ પણ છે એ રેકોર્ડ મેન્ટેનન્સ કરતા હોય. માનો કે રિલાયન્સ કંપની અથવા તો ટાટા કંપનીમાં તમે કામ કરો છો બરાબર છે, તો અત્યારે તમે ત્યાં કામ કરો છો, હવે તમે 10 વર્ષ પછી ત્યાં પણ જાઓ તો તમે કયા ડિપાર્ટમેન્ટમાં હતા, તમારી સેલેરી શું હતી, એવી રીતે તમને બધું જ છે એ એમના પાસે રેકોર્ડ મેન્ટેન જ હોય. તો આ વર્કરનો રેકોર્ડ મેન્ટેન કરવાનું છે એ પર્સનલ મેનેજમેન્ટના એમાં ચેન્જ આવ્યું. નેક્સ્ટ વર્કર્સ હાઉસિંગ ફેસિલિટી એન્ડ હેલ્થ કેર. તો જે કંપનીઝ અને ઓર્ગેનાઇઝેશન છે એમની વર્કરની હાઉસિંગ ફેસિલિટીઝ, એટલે હાઉસિંગ ફેસિલિટીમાં તમે એમને શું આપી શકો તો કે એમને તમે રહેવા માટે ઘર આપી શકો, આવવા જવા માટે તમે ગાડી આપી શકો, અથવા તો હેલ્થ કેર એમનું ઇન્સ્યોરન્સ છે એ લઈ શકો, લાઈફ ઇન્સ્યોરન્સ કે જેમના કારણે એમની હેલ્થ કેર એમની સેફ્ટી છે મેન્ટેન કરી શકીએ. તો આ બધા ચેન્જીસ છે એ પર્સનલ મેનેજમેન્ટમાં આવ્યા બીકોઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન.
An important event in the Industrial Revolution was growth of labor union 1790. બરાબર છે 1790 માં જે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન છે એમનો ગ્રોથ એના કારણે લેબર યુનિયનમાં ગ્રોથ આવ્યો. લેબર યુનિયન છે એ વધારે અવેરનેસ એમાં આવી ગઈ. બરાબર છે, જેના કારણે લેબરનું જે હેરેસમેન્ટ થતું હતું અથવા એમનું શોષણ જે થતું હતું એના કારણે અટકી શક્યું. The works working in the industries or factories were subjected to long working hours and very less wages. તો એમને છે વધારે આ વર્કિંગ આર્સ વધારે કામ કરવું પડે પણ એમને વેજીસ છે એ બહુ ઓછો મળતો હતો, જે લેબર યુનિયનના ગ્રોથને કારણે આપણે એ બધું છે એ પ્રિવેન્ટ કરી શકાય છે. With growing unrest, workers across the world started protest, and this led to the establishment of labor unions to deal with the labor issue. જે લેબર યુનિયનનો ગ્રોથ થયો એટલે એના કારણે એ લોકો જે લેબર ઇસ્યુ છે એ બધા લેબર યુનિયન ડીલ કરે. તો એનો જે કાંઈ પણ ડિસિઝન્સ છે એ આપણે જલ્દી લઈ શકીએ ગ્રોથના કારણે, અવેરનેસ વધી એના કારણે. તો એ બધું પોસિબલ કેના કારણે થયું હતું કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કારણે. તો આ જે 1750 to 1850માં જે ચેન્જીસ આવેલા છે આપણા એન્વાયરમેન્ટમાં, આપણા કલ્ચરમાં, સોસાયટીમાં, એ બધા છે એ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનના 1750 to 1850ના ચેન્જીસ છે. હવે નેક્સ્ટ આપણે જે જોશું એ શું છે તો કે પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન એટલે શું તો કે આપણે જે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન છે ઇન્ડસ્ટ્રી બેઝડ આપણે ડિપેન્ડેબિલિટી જે સ્ટાર્ટ કરી, બરાબર છે, એના પછી જે શું સિચ્યુએશન છે એ અકર થઈ તો એ આપણે જોવાનું છે. The term human resource management saw a major evolution after 1850. કારણ કે 1750 to 1850 તો રિવોલ્યુશન છે એ જે ચાલતું હતું. હવે એના પછી શું સિચ્યુએશન આવી તો વેરિયસ સ્ટડીઝ છે કે જે એક્સપર્ટ જે ઇકોનોમિસ્ટ છે, એક્સપર્ટ્સ છે એમને કરેલા છે, એના પ્રમાણે એમને બ્રીફ ઓવરવ્યૂ આપેલા છે, એમની થિયરીઝ આપેલી છે, જેમાં શું ચેન્જીસ આવ્યા અને એમના કારણે શું સિચ્યુએશન અકર થઈ એ એમને આપેલું છે. તો આપણે વન બાય વન જે કાંઈ પણ એક્સપર્ટ્સની થિયરી છે એ આપણે સ્ટડી કરશું. A brief overview of major theories released during this period is presented below. તો હવે આપણે ફર્સ્ટ જે એક્સપર્ટ્સ છે એમની થિયરી છે એ આપણે સ્ટડી કરશું. તો ફેડરિક ડબલ્યુ ટેલર એમની થિયરી શું કહે છે તો કે they gave a principles of scientific management 1857 to 1911 led to the evaluation of scientific human resource management approach which was involved. તો scientific human resource management એટલે શું તો એમાં શું ઇન્ક્લુડ થાય, બરાબર છે, તો કે વર્કરની ટ્રેનિંગ જે આપણી હેલ્થ સાથે કનેક્ટેડ હોય, સાયન્ટિફિક આપણા હ્યુમન બોડી સાથે કનેક્ટેડ હોય, મેન્ટેનન્સ ઓફ વેજ યુનિફોર્મિટી કે માનો કે એમને આપણે જે કાંઈ પણ વર્ક માટે આપણે એમને રેમ્યુનરેશન સેલેરી જે કાંઈ પણ વર્ક માટે આપી છે એને મેન્ટેન કઈ રીતે કરવી, કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધી મને કેટલી સેલેરી આપવી, પછી એમનો ગ્રોથ કરીને એમને સેલેરી ક્યારે ઇન્ક્રીઝ કરવી, એ બધું જે છે ફેડરિક ડબલ્યુ ટેલરની થિયરીમાં ઇન્ક્લુડ થાય છે. ફોકસ ઓન અટેનિંગ બેટર પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી એટલે શું તો કે ધ રેટ ઓફ પ્રોડક્ટ પર વર્કર. તો પર વર્કર આપણે આ પ્રોડક્ટનો રેટ શું જે ડિસાઇડ થાય છે એ પ્રોડક્ટિવિટી વધી કેવી રીતે શકે તો કે આપણે એમના ઉપર બેટર અટેન્શન આપીએ અથવા તો આપણે બેટર સ્ટ્રેટેજી ડેવલપ કરીએ તો એ પોસિબલ થઈ શકે. જે ડબલ્યુ ટેલર ફેડરિક ડબલ્યુ ટેલર છે એમની થિયરીમાં છે એ બધું જ એને સમજાવેલું છે. હવે નેક્સ્ટ હેથરોન સ્ટડીઝ. Hawthorne studies conducted by Elton Mayo and Fritz Roethlisberger 1927 to 1940 માં આ જે એક્સપર્ટ્સ છે એમને એમની થિયરીઝ છે એ આપેલી છે. તો એમના ઓબ્ઝર્વેશન પ્રમાણે શું સિચ્યુએશન છે તો એમના ઓબ્ઝર્વેશન પ્રમાણે ઓબ્ઝર્વેશન એન્ડ ફાઇન્ડિંગ ઓફ હેથરોન એક્સપેરિમેન્ટ shifted the focus of human resource from increasing the workers productivity to workers efficiency. workers productivity એટલે શું તો કે the rate of product per labor અથવા તો rate of product per hour of worker, બરાબર છે, તો એ એવી રીતે ઇન્ક્રીઝ થતું હતું, બરાબર છે, પર રેટ ઓફ પ્રોડક્ટ. હવે ઇફિશિયન્સી કેવી રીતે વધી શકે તો કે એ જે અમાઉન્ટ ઓફ ગુડ્સ છે અથવા તો એમની જે ક્વોન્ટિટી ગુડ્સની છે એ વધારી શકે, બરાબર છે, એ ઇફિશિયન્સી ઇન્ક્રીઝ થાય. અને જે રેટ છે એ વધે કેવી રીતે તો કે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય ને તો રેટ વધે. તો એ કેવી રીતે પોસિબલ થાય તો એમનું ગ્રેટર વર્ક સેટિસ્ફેક્શન. તો વર્ક સેટિસ્ફેક્શન ક્યારે મળે તો જ્યારે એમને પ્રોપર વેમાં આપણે એને અરેન્જ કરેલા હોય, એમની જે સ્કિલ છે એ પ્રમાણે અરેન્જ કરેલા હોય, એમને પ્રોપર વેમાં વેજીસ આપતા હોય, સેલેરી એમના સેટિસ્ફેક્શન મળે એવી સેલેરી આપતા હોય, ટાઈમ ટુ ટાઈમ સેલેરી આપતા હોય તો એ પોસિબલ બની શકે, એમનું સેટિસ્ફેક્શન ઓફ વર્ક થઈ શકે. તો એ હેથરોન સ્ટડીઝમાં છે એ આપણને આવું એને સમજાવેલું છે. હવે નેક્સ્ટ જે એક્સપર્ટ છે એમનું સ્ટડી શું કહે છે તો કે ડોગલસ મેકગ્રેગર થિયરી એક્સ
એન્ડ થિયરી વાય, જેને 1960 માં થિયરી સમજાવેલી છે, એન્ડ અબ્રાહમ માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ થિયરી. હાયરાર્કી ઓફ નીડ્સ એટલે શું? તો પહેલા આપણને બેઝિક નીડ હોય, પછી આપણી સોશિયલ નીડ હોય, પછી આપણી લક્ઝરિયસ નીડ્સ આવે. તો આ બધી નીડ્સ છે એના સ્ટેપ બાય સ્ટેપ નીડ હોય. તો પહેલાં આપણી નીડ શું હોય? તો કે આપણને પહેલાં આપણું જે ફૂડ છે અથવા તો એવી બધી જે આપણે જે નીડ છે એ આપણી ફૂલફિલ થાય. પછી નેક્સ્ટ નીડ શું આવે? તો આપણી હેલ્થની નીડ આવે. પછી થર્ડ નીડ શું આવે? તો કે સોશિયલ જે નીડ છે, આપણા ચિલ્ડ્રન એજ્યુકેશન છે, ચિલ્ડ્રન વેલફેર માટેની નીડ છે એ નીડ આવે. પછી એના પછીની નીડ શું આવે? તો કે લક્ઝરિયસ જે કાંઈ પણ ગુડ્સ, લક્ઝરિયસ ગુડ્સ છે કે આપણા ઘરમાં ટીવી હોવું જોઈએ, ફ્રીજ હોવું જોઈએ, એ બધી લક્ઝરિયસ નીડ્સ છે, બરાબર છે. તો એ નીડ્સ છે એ લાસ્ટ સ્ટેજમાં આવે. તો આ હાયરાર્કી ઓફ નીડ્સ કહેવાય કે લાઇન બાય લાઇન આપણે નીડ છે એ સેટિસ્ફાય થાય, બરાબર છે. તો ધીસ સ્ટડી એન્ડ ઓબ્ઝર્વેશન લેડ ટુ ધ ટ્રાન્ઝિશન from the administrative and passive personal management approach to more dynamic human resource management approach which consider worker as a valuable resource. તો આપણા વર્કર છે એ વેલ્યુએબલ રિસોર્સ છે, જેમને મેન્ટેન કરવા પડે. તો એમની નીડ્સ છે એ આપણે ફૂલફિલ કરી, બેઝિક નીડ, પછી જે વન બાય વન જે નીડ આવતી હોય એ એમની નીડ છે આપણે ફૂલફિલ કરી અને એ પોસિબલ થઈ શકે. તો ઇન્ડસ્ટ્રીયલ બેઝડ હોય તો આપણે એ બધું છે એ મેનેજમેન્ટ વાઇઝ કરી શકીએ. જ્યારે આપણે એગ્રીકલ્ચર બેઝડ હોય તો એ એમના જે ખેતીના માલિક હોય એ આવું ન વિચારતા હોય, એમના માટે મેનેજમેન્ટ, પર્સનલ મેનેજમેન્ટ જેવું કાંઈ હોય જ નહીં, બરાબર છે. એમને જે કામ કરવા આવ્યા એમનું કામ પૂરું થઈ ગયું, એમને વેજીસ આપી દેતા, કામ પૂરું. જ્યારે આપણા જે કંપનીઝમાં છે આવી રીતે પર્સનલ મેનેજમેન્ટ ટીમ રાખેલી હોય છે, આવી રીતે નીડ્સ છે એ લોકોની પહેલાં તો અન્ડરસ્ટેન્ડ કરે, પછી નીડ સેટિસ્ફાય કરવા માટે સ્ટ્રેટેજીસ બનાવે. તો એ બધું પોસિબલ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટને કારણે બને. જે આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછીની જે સિચ્યુએશન છે એ જ્યાં આપણે સિચ્યુએશન છે સ્ટડી કરેલી છે. સમ મેજર એક્ટિવિટીઝ ઓફ HR ડિપાર્ટમેન્ટ આર લિસ્ટેડ એઝ, કે HR ડિપાર્ટમેન્ટમાં બીજી મેજર રિવોલ્યુશન શું આવ્યા જે કોઈ એક્સપર્ટે નથી આપેલા, જનરલી શું આપણા બધા ચેન્જીસ આવેલા છે, તો એ આપણે જોઈએ. તો કે રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન ઓફ સ્કિલ્ડ વર્કફોર્સ, કે આપણે જે વર્કફોર્સ છે આપણામાં જે સ્કિલ્ડ હોવા જોઈએ એમનું રિક્રુટમેન્ટ થાય, જે ઇન્ટેલિજન્ટ હોય, કે જે આપણું વર્ક છે એ ફૂલફિલ કરી શકે, એમના માટે બેસ્ટ છે એ એવા જે કોઈ પણ વર્કર છે એમને આપણે અપોઇન્ટ કરીએ. મોટિવેશન એન્ડ એમ્પ્લોય બેનિફિટ, તો આપણે એમને ટ્રેનિંગ આપીને મોટિવેટ કરી શકીએ. એમને કોઈ માનો કે એમને કોઈ ઓફર આપી કે તમે આટલા બધા સ્કિલ્ડ વર્ક, ઇન્ટેલિજન્ટ વર્કર છો તો તમને અમે તમને પાર્ટનર બનાવી અમારી કંપની, બરાબર છે, કે જે નામના ભાગીદાર હોય, બરાબર છે. એમનું કાંઈ ઇન્વેસ્ટમેન્ટ ન હોય બટ એમની સ્કિલને કારણે છે એ કંપની ચાલતી હોય, તો આપણે એમને એવી રીતે મોટિવેટ પ્રોવાઈડ કરી શકીએ. એમ્પ્લોયી બેનિફિટ, તો એમ્પ્લોય બેનિફિટમાં આપણે ગ્રેચ્યુઇટી, પેન્શન, એ બધી સ્કીમ્સ છે એ બધી એમ્પ્લોય બેનિફિટમાં ઇન્ક્લુડ થાય. ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ વર્કફોર્સ, તો વર્કફોર્સને ટ્રેનિંગ ક્યારે આપવાની, એમનું ડેવલપમેન્ટ માટેનું વિચારવાનું કામ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું છે, જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના અંડરમાં કામ કરે છે. તો ક્યારે આપવાની, કેવી રીતે આપવાની, એમને શું ગ્રોથ થઈ શકે, તો એવી રીતે તમે એને ટ્રેનિંગ આપી શકો, જે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન પછીની સિચ્યુએશનમાં આ ઇન્ક્લુડ થાય છે. પરફોર્મન્સ રિલેટેડ સ્ટડી એન્ડ અપ્રેઝલ્સ, કે પરફોર્મન્સ એમનું અત્યારે જેવું છે એના પ્રમાણે સેલેરી આપતા હોય, એમનું આપણે કામ વધારી દીધું, રિસ્પોન્સિબિલિટી વધારી દીધી, પણ એમની સેલેરી કંઈ આપતા નથી, બરાબર, તો એમનું કંઈ અપ્રેઝલ્સ મળતું નથી, તો એ પ્રોપર વેમાં કામ નહીં કરે, જેના માટે આપણે પરફોર્મન્સ એમનું જે વધેલું હોય તો એમના માટે એમને રેમ્યુનરેશન, સેલેરી વધારી દેવી પડે, તો પરફોર્મન્સ ઇન્ક્રીઝ થશે. આ બધા પોસ્ટ રિવોલ્યુશન, પ્રી રિવોલ્યુશન અને જે ડ્યુરિંગ રિવોલ્યુશન હતું એ બધા ચેન્જીસ હતા. હવે આપણે જે કન્સેપ્ટ જે આપણે સ્ટડી કરવાનો છે એ કન્સેપ્ટ છે ડિફરન્સ બિટવીન HRM એન્ડ HRD, જે આ લાસ્ટ કન્સેપ્ટ છે. પછી આપણું આ ચેપ્ટર છે એ અહીંયા જ પૂરું થશે. તો ડિફરન્સ શું છે જે આપણે ક્વિક રિવાઇઝ કરશું, જે આપણે આખા ચેપ્ટરમાં આજ ભણેલું છે, તો આપણે આમને ક્વિક રિવાઇઝ કરશું, ક્વિક સ્ટડી કરશું. ડન. HRM refers to the application principle of management to manage the people working in an organization. Human resource development means a continued development function that intends to improve the performance of people working in the organization. જે મેં તમને હમણાં જ સમજાવ્યું કે આપણા પ્રિન્સિપલ, મેનેજમેન્ટના પ્રિન્સિપલ છે જેને એપ્લિકેશન કરીએ તો આપણા જે કંપની છે એની પ્રોડક્ટિવિટી, એમની ઇફિશિયન્સી બધું વધી શકે. આપણા જે કંપનીમાં જે કામ કરતા લોકો છે, જે વર્કિંગ કન્ડિશનમાં જે કામ કરે છે, એ બધા લોકોનું રેમ્યુનરેશન વધારીને એમનું એન્થુસિયાઝમ છે જે ઇન્ક્રીઝ કરી શકીએ. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો મિનિંગ શું થાય? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે આપણા ઓર્ગેનાઇઝેશનમાં જેટલા વર્કર છે એમને મેનેજ કરે, ટોપ ઓથોરિટી એ હોય. હવે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે શું? HRM એટલે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, HRD એટલે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. તો ડેવલપમેન્ટ એટલે શું? તો કે કન્ટિન્યુ ડેવલપમેન્ટ ફંક્શન કરે. કેવી રીતે? તો કે આપણા
પીપલ છે આપણા કંપનીમાં કામ કરે છે ને એમને ક્યારેક ગ્રોથની જરૂર છે એ પ્રમાણે એમને ટ્રેનિંગ આપી શકો તમે અને પછી એમનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થઈ શકે. જો તમે ટાટા કંપનીને જુઓ અથવા તો રિલાયન્સ કંપનીને જુઓ, એ બધી કંપનીઝ જે બિગ કંપનીઝ છે અથવા તો કોઈ નાની કંપની છે, એ કંપની શું કરે, એમના જે એના ઓર્ગેનાઇઝેશનમાં જેટલા પણ વર્કર કામ કરતા હોય ને એ લોકોને પેલા બેઝિક ટ્રેનિંગ જ્યારે એમને રિક્રુટમેન્ટ થાય ને ત્યારે આપે. પછી અમુક ટાઈમ થાય ને એટલે ટાઈમ પછી એ લોકો પાછી ટ્રેનિંગ અરેન્જ કરે કે જેમાં એ લોકોને વધારાનું કંઈ એમને વર્ક આપવાનું હોય તેના માટેની ટ્રેનિંગ આપે, જેમનો એનો ગ્રોથ થાય, ડેવલપમેન્ટ થાય. આ કામ કોનું છે તો કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું છે, જે મેનેજમેન્ટનું નથી. મેનેજમેન્ટ એક પાછું ડિપાર્ટમેન્ટ એક અપોઇન્ટ કરેલું હોય જે આ બધું ડેવલપમેન્ટ માટેનું કામ કરતું હોય. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઇઝ અ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. Conversely, human resource development falls under the umbrella of HR. Umbrella of HR એટલે શું તો કે મેઇન જે ટોપ ઓથોરિટી છે એ HRM છે. એના પછીની જે ઓથોરિટી આવે એના નીચે જે કામ કરતું હોય એ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે. ઓલું મેનેજ કરે, આ ડેવલપ માટેનું કામ કરે. આ ડિફરન્સ છે. HRM is a reactive function as its attempt to fulfill the demand that arise while the HRD is proactive functions. તો જે કાંઈ પણ રિએક્ટિવ એટલે શું કે પેલા સિચ્યુએશન ઓકર થાય પછી એને ડીલ કરવા માટે જે કાંઈ પણ સ્ટ્રેટેજીસ આપણે એપ્લિકેશન કરતા હોય ને એમને કહેવાય, એ જે કામ કરે ને એને કહેવાય HRM. હવે ઓલું શું છે, પ્રોએક્ટિવ ફંક્શન છે. ડેવલપમેન્ટ માટે આપણે પહેલાં વિચારવું પડે કે પહેલાં ટ્રેનિંગ આપશું એમને અથવા તો એમને કાંઈ આપણે એવું મોટિવેશન આપશું તો એમની ઇફિશિયન્સી વધશે, એમનું ડેવલપમેન્ટ થશે. તો એ પહેલાં વિચારવાનું પછી કામ કરવાનું, તો એને પ્રોએક્ટિવ કહેવાય કે પહેલાં આપણે પ્રિપરેશન કરી લીધી પછી આપણે એમને ઇમ્પ્લિમેન્ટ કરી. જ્યારે રિએક્ટિવમાં પહેલાં સિચ્યુએશન આવે પછી આપણે એમની સાથે ડીલ કરીએ. તો ધેટ મીટ ધ ચેન્જીસ ડિમાન્ડ ઓફ HR ઇન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ એન્ટિસિપેટ્સ ઇટ. બરાબર, તો એના કારણે આપણે જે ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્ટ છે એની ડિમાન્ડમાં પણ ચેન્જ આવી શકે. HRM ઇઝ અ રૂટીન પ્રોસેસ. તો મેનેજ રોજ આપણે કરવાના, રોજ એમને ટાસ્ક આપવાના, રોજ એમનું ફોલોઅપ લેવાનું, એ બધું કામ ડેઇલીનું છે જે HRM કરે છે. બરાબર. એન્ડ ધ ફંક્શન ઓફ એડમિનિસ્ટ્રેશન, જે એડમિનિસ્ટ્રેશનનો વર્ક છે એ બધું ડેઇલી વર્ક કહેવાય. ઓન ધ અધર એન્ડ HRD ઇઝ એન ઓનગોઈંગ પ્રોસેસ. તો એવું ઓનગોઈંગ પ્રોસેસ શું છે કે કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલતી જ હોય. બરાબર છે, ક્યારે એનું વર્ક કરવાનું અને એમના માટે ફોલોઅપ તો લેવું જ પડે. બરાબર છે કે વર્કર છે એનું સ્કિલ્સમાં શું આપણે ચેન્જીસ લેવા પડશે જેનાથી ઇફિશિયન્ટલી વર્ક કરી શકશે. તો એ પણ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. The basic objective of HRM is to improve the efficiency of employees in contrast to HRD which aims at developing the skill, knowledge, competency of worker and the entire organization. તો એનો ઓબ્જેક્ટિવ શું છે બેઝ? બધાનો મેઇન ઓબ્જેક્ટિવ તો એ જ હોય કે આપણે ઓર્ગેનાઇઝેશન મેઇન ગોલ, પ્રોફિટ મોટિવ અથવા તો જે કાંઈ પણ આપણો મોટિવ છે એ અચીવ થવો જોઈએ. બરાબર છે, આપણે એમ્પ્લોઈઝની ઇફિશિયન્સી ઇમ્પ્રૂવ કરશે. જ્યારે એના કોન્ટ્રાસ્ટમાં HRDનો એમ શું છે તો કે ડેવલપિંગ સ્કિલ, નોલેજ એન્ડ કોમ્પિટન્સી ઓફ વર્કર. HRMમાં એની ઇફિશિયન્સી વધે એવો એમનો ઓબ્જેક્ટિવ છે. જ્યારે HRDનો ઓબ્જેક્ટિવ શું છે કે એમની સ્કિલ્સ વધે, જે ટ્રેનિંગ આપીને નોલેજ એમનું વધારી શકે, એમની કોમ્પિટન્સી વધારી શકે. એન્ડ ધ એન્ટાયર ઓર્ગેનાઇઝેશનનો બેઝિક ઓબ્જેક્ટિવ પ્રોફિટ. આ લાસ્ટ 2 પોઈન્ટ છે, પછી આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થશે. HRD is an organizationally oriented process that is a subsystem of big system. તો મેં તમને જેમ અમ્બ્રેલા વાળું જે એક્ઝામ્પલ આપ્યું હતું તો એમ HRM છે એ મેઇન ઓથોરિટી છે જેની અંડરમાં HRD કામ કરે છે. બરાબર છે, તો આ રીતે ફર્સ્ટ છે એ આવશે HR, એના નીચે જે આવશે HRD. બરાબર છે, એટલે એ ઓરિએન્ટેડ પ્રોસેસ છે, ઓર્ગેનાઇઝેશનલી ઓરિએન્ટેડ પ્રોસેસ છે, બટ એની સબ સિસ્ટમ છે. મેઇન સિસ્ટમ છે એ HRM, સબ સિસ્ટમ HRD. એટલે આ ડિફરન્સ થઈ ગયો. As the opposed to HRM, where there are separate roles to play, which makes it an independent function. HRM એનું independent function છે એ પ્લે કરતું હોય, HRD એનું independent function પ્લે કરે. પણ HRD એમના બધા જ ડિસિઝન્સને જે HRM ના મેનેજર છે એમની સાથે ડિસ્કસ કરવા પડે, કારણ કે મેઇન ઓથોરિટી HRM છે ને, એટલે HRM ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરી શકે પણ HRD ને HRM ની અંદર રહીને કામ કરવાનું, એટલે એની સાથે એને કનેક્ટ રહેવું પડે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઇઝ અ કન્સર્ન વિથ ધ પીપલ ઓનલી. બરાબર છે, કારણ કે એમાં હ્યુમન બિંગ જ હોય છે, એટલે પીપલ એમના વર્કર સાથે જ કનેક્ટેડ રહેવાનું, એટલે મેઇન કન્સર્ન એનો પીપલ સાથે છે. અનલાઇક ધ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટ ફોકસ ઓન ડેવલપમેન્ટ ઓફ એન્ટાયર ઓર્ગેનાઇઝેશન. એમને વર્કરનું તો એમને ડેવલપમેન્ટ કરવાનું છે, સાથે સાથે ઓર્ગેનાઇઝેશનનો ગ્રોથ કઈ રીતે વધી શકે, એમનું ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે એ જોવાનું કામ પણ એનું છે. હવે આ બધું જ જે કન્ટેન્ટ છે ને બેઝડ ઓન એમ્બિશન જે બુક આવે છે ને એ તમે પરચેસ કરી શકશો, એમનું તમે કન્ટેન્ટ વાંચી શકશો, અથવા તો તમને છે આ જે કાંઈ પણ મટીરિયલ છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું જ છે. બરાબર છે, તો તમે એ પણ રિફર કરી શકશો, જેમાં તમને આ બધા જ કોન્સેપ્ટ, કન્ટેન્ટ બધું મળી જશે. તો આપણું આ ચેપ્ટર છે અહીંયા જ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.